तो मित्रों आ लोकेशन है ज्याँ भाईनी बेनी लाड़की फिल्मનું જે ટાઇટલ સોંગ છે એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે। તમે સ્ક્રીનશોટ અહીંયાથી જોશો તો તમને પાછળ જે ઝાડ છે અને ટોટલી તમે અહીંયાથી મેચ કરી શકો છો। તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવી રહ્યું છે ભાઈની બેની લાડકી ફિલ્મનું, તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે। તમે સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો। તો આ બાજુથી વિક્રમભાઈ ઠાકોર ટ્રેક્ટર લઈને આવે છે અને અહીંયા ટ્રેક્ટર રોકે છે અને પાછળ તમને ઝાડ જોવા મળી જાય છે। તો અહીંયાથી પાછળના સીનની તમને વાત કરવાનો છું। તો જો કે આ જગ્યા પર તો ઘણું બધું બીજું પણ સીન શૂટ કરવામાં આવ્યું છે, પણ મેં ટાઇટલ સોંગની જ વાત કરી છે કારણ કે ફિલ્મ અત્યારે છે નહીં એટલા માટે આપણે એનો વિડીયો નથી બનાવી શકતા એટલા માટે। તો એમાં એક માળા જેવું કંઈક બનાવ્યું હતું એ તમે જોઈ શકો છો। તો આ ખેતરમાં બનાવવામાં આવ્યું હતું, તમે અહીંયાથી જોઈ શકો છો। તો અહીંયા એનું સીન શૂટ કરવામાં આવ્યું હતું, એક બનાવવામાં આવ્યું હતું માળા જેવું કંઈક બનાવ્યું હતું અને ત્યાં બેસીને એક ગીત ગાય છે એવું કંઈક સીન હતું એ હતું। અને જે વિક્રમ ઠાકોર જે ગીત ગાય છે એ તમે આ ઉકેરડો જોયો હશે, એ ઉકેરડાની ઉપર ઊભા રહીને ગીત ગાતા હોય છે, પાછળ તમને આ લીમડો જોવા મળી જાય છે। તો મિત્રો આ ફિલ્મમાં જે વિક્રમ ઠાકોરના બેન બતાવ્યા હતા એ અંશી બારોટ બતાવ્યા હતા અને આ સોંગનું જે કોરિયોગ્રાફર કર્યું હતું એ આપણા દીપક પુરી સર હતા અને લાલજીભાઈ બિલદાર અને હિતેશભાઈ બિલદારનું જબરદસ્ત કેમેરામેનનું કામ હતું। અને તમે અહીંયાથી આ સીનમાં તમે જોશો તો પાછળ તમને આ દિવાલ પણ જોવા મળી જાય છે, એની પાછળ હાઈવે છે। હવે હાઈવે કયો છે તમને લાસ્ટમાં કહી દેવાનો છું, બાકી તમે અહીંયાથી જોશો તો પાછળ તમને લીમડો જોવા મળી જાય છે, પાછળનો જે દિવાલ છે એ દિવાલ જોવા મળી જાય છે। પણ એક અમે ડિફિકલ્ટી તમને લાગશે કે પાછળ એક પંપ હતો, એ પંપ પહેલાં સીનમાં નહોતો બતાવવામાં આવ્યો, એટલે પંપ કદાચ ત્યારે ના હોય એવું બી બની શકે, કદાચ એ પંપ ઢાંકી દીધો હોય એવું બી બની શકે છે। પણ મેં હવે મેન સીનની તમને વાત કરવાનો છું કે એટલે ફિલ્મમાં જે હિંચકો બાંધે તો એ હિંચકાની વાત કરવાનો છું। તો કે અત્યારે પણ તમે જશો ત્યાં હિંચકો તમને જોવા મળી જાય છે અને તમે અહીંયાથી જોશો તો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે, એમાં જે હિંચકા ઉપર જે ઝુલાવતા હોય છે જે સીન બતાવવામાં આવે છે એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે। પાછળ લીમડા જોઈ શકો છો અને આ જે હિંચકો છે તો કે હિંચકો અત્યારે ઊંચો માધી લીધેલો છે અને એ હિંચકોમાં બતાવવામાં આવ્યો છે। પાછળ પેલું મકાન જોઈ શકો છો અને ટોટલી વસ્તુ તમે અહીંયાથી મેચ કરી શકો છો। હવે ઘણા બધા મિત્રો કહેશે કે યાર તું લોકેશન કહેતો નથી, બીજી બધી માથાકૂટ કરું છું, તો પણ સ્ક્રીનશોટ તમે એકવાર પરફેક્ટ મેચ કરી લો। પછી ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે યાર સીન આમ હતું તેમ હતું, તો એ પહેલાં તમે અહીંયાથી જોઈ લો। હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ કાલોલ પાસે આવેલું ભાદરોલી ગામ છે, એટલે કે હિતેશભાઈ બિલદાર અને લાલજીભાઈ બિલદારનું આ ગામ છે અને ત્યાંનું આ સીન શૂટ કરવામાં આવ્યું છે। બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જો ફેસબુક પર જોઈ રહ્યા વિડીયો તો ફોલો પણ કરતા જજો અને લાઇક પણ કરતા જજો।